નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ચાઇલ્ડ ડેવલપમેન્ટ, બાળકોનો વિકાસ. ઘણા બધા વડીલોને એવું કહેતા સાંભળ્યું છે કે તેના પપ્પા પણ મોઢું બોલતા શીખ્યા હતા. તેના મામા પણ નાનપણમાં બહુ જ તોફાની હતા, હવે ધીમે ધીમે શાંત થઈ ગયા. તે દીકરી એના મમ્મીના જેમ શરમાળ સ્વભાવની છે, જલ્દીથી કોઈની સાથે હળતી મળતી નથી. બાળકને બીજા બાળકો સાથે હળવા મળવામાં તકલીફ થાય છે. આ બધા લક્ષણો એ બાળકના સ્વભાવ સાથે સંકલિત કરી અને બાળકના ભવિષ્યને જોખમમાં મૂકવું એ કેટલી હદે યોગ્ય છે. આપના બાળકની ઉંમર 3 થી 4 વર્ષની છે, પણ હજી સુધી બાળક 2 શબ્દો આપો, બેસો, પાણી એવા શબ્દો કહેવામાં પણ તેને સમસ્યા આવી રહી છે. આપના બાળકને પેન્સિલ પકડી અને સીધી લાઈન, આડી લાઈન દોરવામાં પણ એને તકલીફ પડી રહી છે. બાળકને જાતે ઊભું થવામાં, ચાલવામાં સમસ્યા આવી રહી છે. બાળકને તેના નામથી બોલાવવામાં આવે તેમ છતાં પણ તે કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ નથી કરતું. બાળક વધારે એકલું રહેવાનું પસંદ કરે છે. બાળક વધારે ગુસ્સો કરે છે યા તો પછી બિલકુલ શાંત બેસી રહે છે. આ બધા લક્ષણો એ ડિલે ડેવલપમેન્ટના હોઈ શકે છે. આની માટે વધારે ડિટેલમાં માહિતી લેવા માટે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર, પીડિયાટ્રિક અથવા તો સાયકોલોજીસ્ટની મુલાકાત કરવી જોઈએ. થેન્ક યુ.